નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાવાગઢ તીર્થ ખાતે મણિભદ્રવીરની ધજા ચડાવાઈ। મણિભદ્રવીરની આ સ્વરૂપની પ્રતિમા ફક્ત પાવાગઢ શક્તિપીઠ વિરાજમાન છે। જૈનોના જાગતા દેવ તરીકે મનાતા મણિભદ્રવીરના મંદિરની ધજા અંગે રંગે ચંગે જૈનાચાર્યની નિષ્ઠામાં યોજાઈ। પાવાગઢ તીર્થના અધ્યક્ષ સુરેશ રાજાવત તથા મંત્રી દીપક શાહે જણાવ્યું કે આજે પંચવર્ષીય લાભાર્થી શાંતાબેન ફાગણિયા તથા ગુર્જર પરિવારે બરાબર વિજય મુહૂર્તમાં મણિભદ્રવીરની ધજા ચડાવવામાં આવી હતી। તે અગાઉ અભિષેક અને પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું। આજની આ ધજાના કાર્યક્રમ માટે આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ સાહેબ ઉગ્ર વિહાર કરીને સવારે પાવાગઢ તીર્થમાં પ્રવેશ કર્યો હતો અને આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી, વિશ્વેન્દ્ર વિજયજી, મુનિન્દ્ર વિજયજી અને સાધ્વીજી પ્રશમરત્નાશ્રી મહારાજ આદિ ઠાણા એ નિષ્ઠા પ્રદાન કરીને જૈન અગ્રણી દીપક શાહે તે પ્રમાણે જણાવ્યું। આજે વૈશાખ સુદ દસમી પાવાગઢ તીર્થ મધ્યે શ્રી મણિભદ્રવીરની ધજાવરોહણનો કાર્યક્રમ સંપન્ન થયો। સભી લાભાર્થીઓએ ભાવ ઉલ્લાસ સાથે આ તીર્થમાં તન મન ધન આપીને શ્રી મણિભદ્રવીરની ધજાવરોહણનો લાભ લીધો। એ સર્વનો ખૂબ ખૂબ અનુમોદના ટ્રસ્ટ તરફથી બી સર્વની અનુમોદના કરીએ છીએ। આજનો કાર્યક્રમ વૈશાખ સુધી દસમીના દિવસે ભગવાન મણિભદ્રવીરની સાલગીરીની ધજાવરોહણ નિમિત્તે કાર્યક્રમ થયો।